પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના સામર્થ્ય નામની અંદર આપ સર્વને પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે જોવાના છે સ્ત્રી એટલે કોણ. સ્ત્રી એટલે ઈશ્વરની અદ્ભુત રચના. જગત પરની પહેલી સ્ત્રી હવા, સર્વ સજીવની માં. હવા એટલે સજીવ, કેમ કે તે સર્વ સજીવની માં હતી. ઉત્પત્તિના પુસ્તકની અંદર આપણે જોઈએ છે 3 અધ્યાય અને તેનું 20મા વચનની અંદર એ વાતને લખવામાં આવી છે. અને સ્ત્રીનું સર્જન યહોવા દેવે કર્યું, અને યહોવા દેવે કહ્યું કે માણસ એકલો રહે તે સારું નથી, હું તેને યોગ્ય એક સહાયકારી સૃજાવીશ. ઉત્પત્તિ તેનો 2 અધ્યાય અને તેનું 18મું વચન એ વાત કહે છે. અને અહીં જે શબ્દ આવ્યો છે સહાયકારી, આ રીતે સથવારો, મદદ કે સહાય આપી શકે તે સ્ત્રી. ખરેખર ઈશ્વરે આદમને ખૂબ સુંદર ભેટ આપી કહેવાય. તમે વાંચી શકો છો ઉત્પત્તિ તેનો 1 અધ્યાય 26મા વચનથી લઈને તો 28મા વચન સુધી ત્યાં વર્ણન કરવામાં આવેલું છે. અને તમે ઉત્પત્તિનું પુસ્તક તેનો 2 અધ્યાય અને તેનું 21મા વચનથી તો 23મા વચનને પણ તમે વાંચી શકો છો. નારી શબ્દો જેટલો નાનો છે, તેની શક્તિ એથી તદ્દન વિરુદ્ધ ખૂબ જ મોટી છે, વિશાળ છે. કારણ કે નારી વગર આ દુનિયા જ સંભવ નથી. એટલે તો કહેવાયું છે, બેનો સ્ત્રી વિના દુનિયા અધૂરી છે, એટલે જ સ્ત્રી મધુરી છે. સ્ત્રી માટે ઘણા બધા કાવ્ય રચવામાં આવ્યા છે, અને સ્ત્રી માટે લખાયેલી એક સરસ રચના તમારી સામે હું લઈ આવવા માંગુ છું. સ્ત્રી એટલે શું? જે પાત્રમાં ઢાળો ઢળી જશે, કારણ કે જળ છે સ્ત્રી. દરેકના જીવનમાં ભળી જશે, પળ છે સ્ત્રી. જોઈએ છે તેને સ્નેહ અને સન્માન, ફક્ત તે માટે બધાથી લડી જશે, પ્રબળ છે સ્ત્રી. છતરાઈ ભલે જાય જાણવા છતાં ભરોસામાં, મનને તરત કળી જશે, અકળ છે સ્ત્રી. મંજિલ તેની ફક્ત હૃદયના સ્તર પર, સંતોષ પ્રેમ આપશો તો મળી જશે, કારણ કે પ્રેમાળ છે સ્ત્રી. કોશિશ સતત બધાને ખુશ રાખવાની છે, ભવ્ય રીતે બધાને જીવન ફળી જશે, સફળ છે સ્ત્રી. જોરદાર તાળીઓ આપીએ અને દેવનો મહિમા કરીએ, કારણ કે સ્ત્રીને ઈશ્વરે એક અદ્ભુત અને શ્રેષ્ઠ રચના તરીકે આ પૃથ્વી પર તેની રચના કરવામાં આવી છે. સ્ત્રીને પ્રભુ બાપે ઘણા ગુણોથી ભરી છે, જેવા કે મમતા, લાગણી, સમજદારી, સહનશીલતા, આદરભાવ, નિર્દોષતા, સભાનતા, સમર્પણ, સ્નેહ, સમાનતા, સંપ. આમ દુનિયાની શરૂઆતથી જ સ્ત્રીનું મહત્વ ઈશ્વર પિતાએ સ્થાપિત કરી આપ્યું છે, અને તે દુનિયામાં અંત સુધી રહેવાનું જ છે. બાઇબલમાં એવા ઘણા આદર્શ અને નમૂનાદાર સ્ત્રી પાત્ર છે, જે આપણને આ જગતમાં જીવીએ છે ત્યારે આપણા આત્મિક જીવનને વધુ વેગવંત બનાવે છે અને આપણને પ્રેરણા પૂરી પાડે છે. રૂથના નામથી એક પુસ્તક બાઇબલમાં લખાયેલું છે, અને રૂથનો પતિ મરણ પામે છે, તો છતાં રૂથ તેની સાસુને વળગી રહે છે. અને રૂથે તેની સાસુને કહ્યું, જ્યાં તું જશે ત્યાં હું જઈશ, તારો દેવ એ મારો દેવ. બીજી એક સ્ત્રી બાઇબલની અંદર જોઈએ છે, 1 રાજા તેના 17મા અધ્યાયની અંદર 8થી 16મા વચનની અંદર તમે એક સારફતની વિધવા સ્ત્રીનું પાત્ર જોઈ રહ્યા છો. અને એ તો પૂર્ણાગત કરનાર એક પાત્ર તરીકે આપણી સામે આવે છે. દુકાળમાં પણ પોતાના પૂરતું હોવા છતાં ઉદારતા એ દાખવે છે, અને એ ઉદારતાના લીધે એ તેના જીવનની અંદર પુષ્કળ આશીર્વાદ પણ મેળવે છે. તે સમયે દુકાળની પરિસ્થિતિ કેવી ભયાનક હશે. 3.5 વર્ષથી વરસાદ નહોતો, નદી નાળા સુકાઈ ગયા હશે, પૃથ્વી પર હવા તે પણ સૂકી હશે,
પાણી, ઘાસ, ખોરાકની તો કલ્પના જ ક્યાંથી હોઈ શકે. તમામ જીવ સૃષ્ટિ મુશ્કેલીમાં કેટલાય તો મૃત્યુ પામ્યા હશે. 17મા અધ્યાય અને 12મા વચનની અંદર તમે જોશો તો ત્યાં લખવામાં આવેલું છે. એમાં સારફતની વિધવા સ્ત્રી એની પાસે શું હોય? તે પોતે જ ત્યાં કહે છે કે મારી પાસે માટલામાં એક મુઠ્ઠી મેદો, થોડું તેલ છે, જે રાંધીને ખાઈને પોતે તથા પોતાનો દીકરો પછી તે મરી જઈએ. મતલબ આ છેલ્લો ખોરાક એની પાસે હતો, પરંતુ ઈશ્વર ભક્ત એલિયાના કહેવા મુજબ તેણે કર્યું, આજ્ઞા પાડી, અને તે માટલીમાંનો મેદો અને કુંડીમાંનું તેલ ઘણા દિવસ સુધી ચાલ્યું અને ઘણા બધા આશીર્વાદો તેણે મેળવ્યા. ઈશ્વર ભક્ત એલિયાને તે મદદરૂપ નીવડી. ઈશ્વરની સાથે ચાલનારી, તેની આજ્ઞા પાળનારી નારી પોતાના જીવનની કપરી મુશ્કેલીમાં ટકી એટલું જ નહીં, પોતાના કુટુંબને સાથ આપે છે અને ઈશ્વરના બમણા આશીર્વાદથી કુટુંબને આશીર્વાદિત બનાવે છે. આપણે પણ આવો ઈશ્વરની સાથે ચાલીએ, પ્રભુની આજ્ઞાકારી નારી બનીએ કે જેથી જીવનની ગમે તેવી મુશ્કેલ ભર્યા પંથ કે ડગર હોય તેમાં ચાલીને 2025માં ટકી રહીએ. કુટુંબોને સાથે લઈને ચાલીએ, કેમ કે તમે એકલા આશીર્વાદિત થાવ તેટલા પૂરતા માટે જ ઈશ્વરે તમને રાખ્યા નથી, પણ તમારા દ્વારા પ્રભુ ઘર, કુટુંબ, સમાજ અને રાષ્ટ્ર પણ આશીર્વાદિત બને એ દેવની યોજના છે. નારી, તમે આશીર્વાદિત જ નહીં, આશીર્વાદ રૂપ છો. એ દરેક સ્ત્રીએ સમજવું જોઈએ કે તમે આશીર્વાદ મેળવો એટલું જ નહીં, પણ તમારા જીવનો બીજાને આશીર્વાદનું કારણ બની શકે એવા જીવનો આપણે જીવવાની જરૂર છે. આપણે સૌ બહેનો આપણા ઘર કુટુંબ માટે, પોતાને પોતાના માટે પણ ઈશ્વરે આપેલી આ અણમોલ ભેટ સમાન છીએ. ઈશ્વર પિતાએ તમામ ગુણો આપણામાં મૂક્યા જ છે, આપ્યા જ છે. એક વિશ્વાસી સ્ત્રી તરીકે આપણા જીવન દ્વારા ઈશ્વર પિતાને મહિમા આપીએ. આપણે ઘર, કુટુંબ અને સમાજના માટે અને ઈશ્વરના માટે યોગ્ય અને ઉપયોગી પાત્ર બનીએ એવી કૃપા દરેક સ્ત્રીઓને 2025માં દેવ બાપ આપે એવી શુભેચ્છા અને પ્રાર્થના છે. પ્રભુ આપ સર્વને પુષ્કળ પુષ્કળ આશીષ આપો. Amen. Amen.